नमस्कार। संशोधन ध्यान विचार प्रतिष्ठान पुणे द्वारा जो मुहिम चलाई जा रही है कि अपनी जो कलाएं हैं उनमें से 16 किस्म की लोक कलाएं जो लुप्त होती जा रही है उनको लेकर हम लोग कुछ रिसर्च एंड डेवलपमेंट कर रहे हैं। तो उसके अंतर्गत बनासकांठा डिस्ट्रिक्ट के पालनपुर गांव में हम लोग बैठे हैं। यहाँ आसपास में बहुत से ऐसे कलाकार हैं और बहुत से ऐसी प्राचीन कलाओं को संजोए और संभाले हुए बैठे हैं। उनमें से एक कला जो है वो है भवाई कला। भवाई जब ये थिएटर नहीं था, मोबाइल नहीं था, तब ये कला गांव के चौराहे पे इसका मंचन किया जाता था, इसकी प्रस्तुति की जाती थी और उसके साथ ही यानी बिल्कुल एक बात के साथ संस्कारों का सिंचन किया जाता था। अगली पीढ़ी को पता चलता था कि हमारी पूर्व परंपरा क्या है, हमारी पीढ़ियों ने क्या क्या किया है, हमारे राजा महाराजों ने कौन से बलिदान दिए हैं। तो ये सब बात लेकर एक मनोरंजन के रूप में जो एक ड्रामा पेश किया जाता था उसको कहा जाता था भवाई। तो आज हम ऐसे ही भवाई के कुछ वरिष्ठ कलाकारों से मिलने आए हैं, उनसे कुछ बातचीत करेंगे, उनसे वार्तालाप करेंगे और जानने की कोशिश करेंगे कि ये कला आज मरने के कगार पे खड़ी है, खत्म होने के कगार पे खड़ी है, तो उसके पीछे का क्या रीजन हो सकता है। तो सबसे पहले नमस्कार बधाने। नमस्कार। પહેલા તો તમે આપ એક પછી એક પોતાનો પરિચય આપો અને તમે જે ભવાઈ કલા સાથે સંકળાયેલા છો તો ભવાઈમાં તમારું કામ શું હતું, એક એક શબ્દમાં આપ પહેલા આપનો પરિચય આપો દાદા। પરિચય હા, હું પટુસણ ગામના નાયક વિઠ્ઠલભાઈ પૂજાભાઈ નાયક હું ભવાઈની અંદર કામ કરું છું। એની અંદર હું બહુરૂપી ભવાઈ તમામ નાટકમાં કામ કરું છું। કેટલા વર્ષોથી કામ કરતા હતા? હું તો લગભગ જીવો ત્યારથી જ બરોબર। 7 વર્ષનો તો નાટક જઉં છું। બરોબર, હવે આપનો પરિચય આપો દાદા। મારું નામ સોલંકી અમૃતલાલ દલછાભાઈ, મારું વતન ગામ ઢેલાણા, તાલુકો પાલનપુર। જાતે હું હિન્દુ તુરી બારવટ, અમારો મુખ્ય વ્યવસાય ભવાઈ કલાનો છે। અને જ્યારથી મને સમજ આવી કે મારા વડવાઓના નાટકો જોઈ અને એમાં મને રુચિ આવી, એના પછી નાટકમાં મને બહુ રસ જાગ્યો। એમાં એમ કરતાં કરતાં નાટકોમાં થોડું ઘણું કાલી ગેલી બોલીમાં બચપણમાં થોડું કામ કર્યું। એના પછી મને યોગ્ય લાગ્યું કે હાસ્ય કલા ઠીક રહેશે, એટલે હાસ્યનું પાત્ર હું લગભગ છેલ્લા વધારે તો નથી પણ 20 વર્ષથી કામ કરું છું આ નાટક। ખૂબ સરસ। આપનો પરિચય? મારું નામ મુકુટભાઈ પરસોત્તમદાસ સોલંકી, મારું ગામ ગઢ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા। હું લગભગ 18 વર્ષની ઉંમર હતી ત્યારથી જ આ કામ કરતો। આજે મને 82 વર્ષ થઈ ગયા। એમાં 10 વર્ષ તો મેં અમારા ધંધામાં કામ કર્યું। એના પછી નાયકના કંપનીમાં ગયો, ટિકિટવાળી કંપનીમાં, શ્રી કૃષ્ણ નાટક સમાજ, એમાં મેં ધીમે ધીમે કામ કર્યું અને એમાં પણ ટ્રેજિકમાં હીરો તરીકે મેં કામ કર્યું। એના પછી બધી કંપનીઓ બંધ થઈ ગઈ, અમારો ધંધો પણ બંધ થઈ ગયો, એટલે હવે અમે એટલા બધા નિવૃત્ત થઈ ગયા છીએ, અમારી પાસે કોઈ પણ એવું નથી કે અમે શું કરીએ। કલાકાર બીજું કશું છે એને સૂઝતું જ નથી સાહેબ। જી જી જી। એટલે જ્યારે 82માં જૂની રંગભૂમિનો 100 સપ્તાહ દિન ઉજવવામાં આવ્યો હતો, એ વખતે હિંમતનગરમાં ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ ત્રિવેદી આ બધા હતા। એમાં અધ્યયકારી એવું અમારું નાટક હતું અને એમાં મારો મુખ્ય કલાકાર તરીકે એમાં અમને 2-3 મને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી તરફથી શ્રેષ્ઠ કલાકાર તરીકેનો પારિતોષિક મળેલો છે। અત્યારે હું નિવૃત્ત છું અને હાલમાં અમારા ગઢપુર ગામમાં એક સ્કૂલ ચાલે છે, હાઈસ્કૂલ, એમાં હું સેવા આપું છું સંગીત ટીચર તરીકે। અને મને મારું ગામ છે, દીકરાઓ બધા મારા છે, એટલે મને કહે છે તમે કોઈ તો લો, પણ મેં કીધું મારે શું લેવાનું, આ ગામ મારું છે, શાળા મારી છે, છોકરાઓ બધા મારા છે, મારે શું જવાનું પણ। મોટા માણસો તો આ સ્કૂલમાં ફાળો આપે છે, જ્યારે હું મારી કલાનો ફાળો આપું છું। છતાં
સાહેબો એટલા સારા છે. આજે 14 વર્ષથી ત્યાં હું નોકરી કરું છું વાહ. અને સેવા આપું છું. જી, આપનો પરિચય દાદા. મારું નામ ખીધરભાઈ મગનભાઈ જાદવ, હું નાયક છું. મારું ગામ નળાસર, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. મેં મારા ધંધામાં ભવાઈના કામમાં પ્રથમ ગણેશનું પાત્ર કરતો હું. પછી એમ કરતાં કરતાં ધીરે ધીરે સ્ત્રી પાત્ર કરવા મળ્યા. આજે હું સ્ત્રી પાત્ર કર્યું. હાલ રાજા પાઠ મોર પાઠ કરી શકું, વિલન પાત્ર કરી શકું અને સ્ત્રી પાત્ર પણ કરું છું. પછી બીજું કે ખૂબ ધંધો જ કર્યો બધો, પણ આ ભવાઈમાં હાલ હું જઉં છું, કલા બતાવું છું. એટલે એ મારું સરનામું. જી, મારું નામ છે જયંતિભાઈ પનાભાઈ નાયક, રહેવાસી બાગલપીપળી, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. ઉંમર વર્ષ 77. હું લગભગ 40 વર્ષનો હતો ત્યારથી હું નાટક મંડળીઓમાં કામ કરતો હતો. પહેલાં હું સ્ત્રી પાત્ર કરતો હતો. એના પછી છેલ્લા 20 વર્ષથી હું હાલ વિલન પાત્રો કરું છું. ભવાઈ સાથે મારે બહુ સારો નાતો છે. બાકી છેલ્લા અમારા માટે જે સરકારે આ તારીખ એના માટે કંઈ વિચાર્યું નથી. અને 76 વર્ષના 80 વર્ષના જો અમે થઈ ગયા હોય તો દરેકના માટે પેન્શન વૃદ્ધ વ્યવસ્થાઓ ચાલતી હોય તો અમારા તુરી બારોટ માટે આજ તારીખ સરકારે કંઈ પણ કર્યું નથી. અને આજ હવે બોલાયા પછી જો સરકાર અમારા માટે વિચારે તો અમારી પાછળની પેઢીને પણ એમ થશે કે મારા બાપાના કે મારા દાદાના પૈસા આવતા હતા, એ બાળકોને અમારી સંસ્કૃતિ શું છે એ અમારા બાળકોને ખબર પડશે. એટલું કહેવા માગું છું. મારું નામ રમેશભાઈ ધુળાભાઈ જાદવ, હું નળાસર ગામનો વતની છું. બચપણ પરથી જ્યારે વિદ્યાભ્યાસ હતો ત્યારે લોકકલા અને સંગીતના કાર્યક્રમમાં ભાગ લેતો. પછી અમારા ભવાઈ અને નાટકમાં દૂરદર્શન અમદાવાદ એના રંગલીલા કાર્યક્રમમાં શેણીનું પાત્ર મેં કરેલું છે. અને વથલ પદ્મણી ઓઢાજામાં વથલનું પાત્ર મેં ભજવ્યું છે. હાલ પુરુષ પાત્ર કરું છું અને લોક સંસ્કૃતિ લોકકલા જીવંત રાખું છું. મારું નામ શ્રીમાળી રમેશભાઈ અમથાભાઈ. અત્યારે મારી 63 વર્ષની ઉંમર. મેં બીજું કોઈ પણ કામ કર્યું નથી. હું ચંદાપતિ છું. હું ભવાઈનો બેતાજ બાદશાહ છું. ભવ એટલે જિંદગી, કાનો લાગે એ માત્રા, ઈ એટલે ઈશ્વરના ઘરની વાર્તા. આ કોઈ ફોહલાવાની વાર્તા નથી. ચોકની અંદર એક ભવાઈ ચાલુ થાય તો ગામનો રોગ રગડો એ બધું ટળીને બહાર જતું રહે. યજ્ઞ કરો યા ભવાઈ કરો એ બે એક જ હતું. જેનો માથે સળગતો ગરબો લેવો, માતાની આવણી કરવી, ગણેશની આવણી કરવી, એના ગીતો ગાવા, એના કવતો કરવા, એ તાલ પ્રમાણે નાચવું અને ગાવું, એનું નામ જ ભવાઈ. જે લોકોને નથી ખબર પડતી એમને ખબર પડે કે આ દુનિયાની અંદર દુનિયા બનાવવાવાળાએ જેમ મકાન બનાવીએ 10 પગથિયા મૂકે એમ એક પગથિયું દેવનું મૂકેલું છે. એનું નામ છે અમારી ભવાઈ. તે કદાપી એને તો લુપ્ત નહીં થાય. સરકાર ગમે તે આવશે પણ પેઢીની પેઢી ચાલુ રહેશે ને રહેશે. तो हमने जो संवाद किया ये सभी वरिष्ठ भवाई के कलाकार थे जिन्होंने अपनी पूरी जिंदगी इस मंच को दे दी. बात खुमारी की होती है तो कलाकार कभी सामान्य नहीं होता. जैसे शिक्षक सामान्य नहीं होता, ऐसे कलाकार सामान्य नहीं होता है. अपने आप में वो एक खुद की पहचान है. इंसान जब थक जाता है तो मनोरंजन के कई रास्ते हैं. उनमें से वो किसी न किसी रास्ते पे जाता है. यहाँ पे ये जो पीढ़ी बैठी है उन्होंने अपनी उम्र यानी जिंदगी के तकरीबन 10 या 20 साल में वो बिल्कुल अपनी पूरी जिंदगी इस भवाई क्षेत्र को दे दी. आपने મને એક પૂછ્યું કે આપ તો ખૂબ તજજ્ઞ છો. આપણી જે ભવાઈ પરંપરા છે એ કેટલા વર્ષોથી આ ભવાઈ રહી છે કે ઉજવાઈ રહી છે કે એને આપણે પ્રસ્તુત કરી રહ્યા છીએ. કેમ કે મેં કંઈક સાંભળ્યું હતું કે આપણે કહીએ છીએ કે જાતર પણ કહેવાય છે તો જા જઈને તર એવો પણ ભાવ થાય છે. તુંડે તુંડે મતી ભિન્ના
કે જેટલા વિચારો છે એટલા એના મતલબો છે. તો પહેલી વસ્તુ એ કે આ જે ભવાઈ કળા છે એ કેટલા વર્ષ જૂની છે આપણી? ભાઈ તો 60 અસાયદ નાયક કેટલા વર્ષ થઈ ગયા? અસાયદ નાયકે ભવાઈ લખી ત્યારથી જ આ ભવાઈ ચાલુ. એ રચના અહીંયાની જ એ રચના અસાયદ નાયકે કરેલી છે અને અસાયદ નાયકને કેટલા વર્ષ થઈ ગયા ગુજરી જે આજે અમને ખબર નથી. પણ જ્યારે અસાયદ નાયકે આ ભવાઈ શરૂ કરી ત્યારથી અમારી આ ભવાઈ ચાલુ છે. તેમાંનું એક અસાઈ ઠાકર જાતના બ્રાહ્મણ સિદ્ધપુરના રહેવાસી યજ્ઞ ચાલતો મહારાજાના ત્યાં યજ્ઞ કરવા આચાર્ય બની બધા બ્રાહ્મણો જતા યજ્ઞની અંદર બલિનું અર્પણ થતું. એ બલિનું અર્પણ જોતા અસાઈ ઠાકરનું દિલ કંપી જતા. જેમણે 365 દિવસ માતાજીની સ્તુતિ કરી, માતાજીની આગળ વેશ કર્યા અને 365 વેશ ચાલુ કર્યા. જેમાં જુઠ્ઠણ, ગણેશ આ બધા નવા વેશો લાવી અને દુનિયાને કીધું. કોઈના પાસે માગ્યું નહીં, પણ ખાલી વેશ કરીને મંદિર આગળ આવે અને તેમનું ગુજરાન ચાલતું હતું. એમાંથી આ ભગવાનની ઉત્પત્તિ થઈ અને જે સિદ્ધાર્થ વખતથી તે આજ ઘડી સુધી તે ભવાઈ ચાલુ છે. મોટામાં પણ ભવાઈ રમાડ છે, બીસીમાં પણ ભવાઈ રમાડ છે. જ્યાં યજ્ઞ કરવો હોય કે યજ્ઞની અંદર બલિ ન ચડે, જીવની હત્યા ન થાય, કંઈ પણ ન થાય, ઘી ગોળ ને ઘઉં એનું બનાવવું બહુ, હું બેઠો બેઠો ખાઉં, હું ને મારી વહુ. જેની અંદર કોઈ પણ દ્રવ્ય પાક પણ ના હોવું જોઈએ, દારૂ ના હોવું જોઈએ, ગાંજો પણ ના હોવો જોઈએ. નિષેધ જેને કે વ્યસન નિષેધ કરવામાં આવે એનું નામ અમારી ભવાઈ આદુ બનાદીથી જે ચાલી આવે છે. અસાઈ ઠાકરનો પરિવાર આજે તુરી ભાઈઓ બેઠા છે એ બધા અસાઈ ઠાકરનો પરિવાર છે. तो ये थी भवाई का इतिहास. अब हम ये पीढ़ी तो अब निवृत्त होने के आरे पे है, कहीं तो निवृत्त भी हो चुके हैं. जैसे जी हमारे सर ने बताया कि वो अभी संगीत की अपनी जो ज्ञान है वो बच्चों में बांट रहे हैं, उसको विक्रय नहीं कर रहे हैं, यानी उसको सेल नहीं कर रहे, उसको डिस्ट्रीब्यूट कर रहे हैं. तो ये भावना जब तक इंसान में रहेगी तब तक मुझे लगता है कि हमारी परंपरा, हमारी जो पीढ़ी दर पीढ़ी ये पूछते हुए चीज़ें चली आ रही है वो टिकी रहेगी. अच्छा, આમાંથી કોઈ ભવાઈનું ગીત ગાઈ શકતું એવું? તો ભવાઈના જે આપણા ગીતો ગવાતા એમાંથી કોઈ એકાદું ગીત જો કોઈ સંભળાવે તો ખૂબ આનંદ થશે. કોઈને આવડતું હોય? ભવાઈની અંદર પ્રથમ ગીત ના આવે. ગણેશ વંદના આવે પણ જે ભવાઈની અંદર ગીતો ભવાઈનું ગીત તો જે ભાઈ પ્રાચીન ગીતો હતા એક ભવાઈ ઉત્પન્ન થઈ એના પહેલા અમારી ભવાઈ કયા ગીતથી ચાલુ થશે, કયા ગીતથી ચાલુ થશે ભાઈ જગદીશભાઈ કે બરાબર ये भाई तवन आपकी बात हम भाई એમનો કટ કરો. સતવંચન ગુણાકારણ વાચા પાલંગ શીતળાંગ હરને હર જગતા જીરે એતા કામ ઉત્તમ જીરે ભલું કરજે માં ભવાની પણ સભા મેળવજે માં સુલક્ષણી જીરે અને પૂરી કાઢે કલંક જીરે इसका पूरा डिटेलिंग भवाई जो जातर बोलते भवाई बोलते वो कहाँ से शुरू होती थी, कहाँ से इनका पूर्णाहुति होती थी, बाद में बात करेंगे. तो दूसरा तो हमने उसको बोल देते. हाँ आप बोल दो हिंदू तो गुड बैठे पोस्ट करो. બસ 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 પતી ગયું. આપનો પરિચય અને આપનું શું રોલ છે? ધંધા સોલંકી નટવરભાઈ હીરાલાલ, ગામ સિસરાણા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. નાટક ભવાઈની અંદર સ્ત્રી પાત્રનું
મારું નામ અશોકભાઈ તળસીભાઈ મુરીઠિયા, મારું ગામ પિંપળી, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, રાજ્ય ઉત્તર ગુજરાત. હું નાટકની અંદર કે ભવાઈની અંદર હું લેડીઝ પાત્ર યા પુરુષ પાત્ર કરું છું. ઓકે. મારું નામ વિરચંદભાઈ નારાયણભાઈ નાયક, ગામ પટોસણ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા. ભવો ભવની ભવાઈ ઉત્પત્તિ એટલે મારા વડીલોનો આ એક પેઢી ધંધો કહેવાતો. એ સમયની અંદર જેમ અમારા જૂના કલાકારોએ કીધું કે રાણી મોઈના, પછી પૂરબિયાનો વેશ, આવા જે જૂના વેશો હતા સાહેબ, એ જૂના વેશોની અંદર અમારા દાદાઓ રમતા. ખરેખર અમને ખૂબ એમાંથી જૂની સંસ્કૃતિ એ તો મહાન કહેવાય. એના લીધે અમે નભ્યા. હવે આજે અમારા બાળકોનો માટે કંઈ સરકાર થોડો વિચારે અને એનો એક સબ્જેક્ટ બનાવો અને એ સબ્જેક્ટની અંદર કે ભાઈ ભવાઈનું તો થોડા ઘણું મહત્ત્વ લાગે તો અમારા બાળકોની પેઢીમાં પણ જાણવા મળે. અને આપ શું કરો છો ભવાઈમાં? ભવાઈઓ સાહેબ હું સ્ત્રી પાત્ર કરું. બરોબર, ઓકે. આપનો પરિચય? મારું નામ અરવિંદભાઈ ખુશાલભાઈ જાદવ છે. હું નાળાસર ગામનો વતની છું, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. અને હું સરકારશ્રીના વિવિધ પ્રોગ્રામો કરું છું. તેમજ હું ભવાઈના અંદર પણ અનેક રોલો કરું છું. મારું નામ સોલંકી વિનુભાઈ કેવલભાઈ, મારું ગામ સિસરાણા, તાલુકો વડગામ, જિલ્લો બનાસકાંઠા. હું ભવાઈનો એક નાનો કલાકાર છું, હાર્મોનિયમ વગાડું છું અને ભજન પણ ગાઉં છું અને પ્રધાન પાત્ર અને રાજાપાટ જેવું પણ કરું છું. મારું નામ નાયક પરસોત્તમભાઈ ત્રિભુવનદાસ. હું હાર્મોનિયમ માસ્ટર છું. ભવાઈના સારા એવા નાટકોમાં પાત્ર કરું. अच्छा, तो ये था इनका खुद का पात्र परिचय के साथ इनका खुद का परिचय. अब बात करेंगे इस कला के बारे में. तो સૌથી પહેલા કે અસાઈ ઠાકર દ્વારા લગભગ 1900 વર્ષ જૂની આ પરંપરા, 1950 વર્ષ જૂની આ પરંપરા, અને ઘણા બધા દાદાએ વેશો લખ્યા. આ કલાની અંદર તમે લોકો આજે બીજી પેઢી, તમારી પહેલાંની પેઢી એટલે આપણે પહેલી પેઢી પણ કામ કરતી, એમાં કોઈ બગાડતા, કોઈ ગાતા, કોઈ પાત્રો ભજવતા. તો અત્યારની પેઢી આ કળાથી વિમુખ થઈ રહી છે. એનું કારણ શું? શું આનું કારણ હોઈ શકે છે? બોલો, જેને જવાબ દેવો દઈ શકો. લઈ જાવ ત્યાં. અત્યારે જે કંઈ અમારી પેઢી અને અમારી કલા જે લુપ્ત થાય છે એનું મેઇન કારણ છે ટેલિવિઝન, મોબાઈલ. આવાથી અમારી કલા અત્યારે લુપ્ત થઈ રહી છે. કે અત્યારે અમારા કંઈક ભવાઈના પ્રોગ્રામો કરતા હોય કે કોઈ પણ પ્રોગ્રામ સરકારશ્રીના કરતા હોય તો લોકો મોબાઈલ સાથે વધારે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય છે અને અમારા પોતાના પ્રોગ્રામો તે જોઈ શકતા નથી. અચ્છા, વચ્ચે કોરોના કાળ ગયો. કોરોના કાળ ઓલરેડી આપણી ભવાઈ કલા તો ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે. તો એ સમય દરમિયાન તમને કેવી અનુભૂતિ, કેવી પરિસ્થિતિ તમે ભોગવેલી? કોરોના જ્યારે લાગુ પડ્યો ત્યારે સાહેબ અમને ખાવા પીવાનું પણ સોહા પડી ગયા હતા. અમારી પાસે જમવાનું પણ નહોતું. એ ટાઈમે વળી કોઈ સારા વડીલોએ એમને થોડી થોડી મદદ કરી અને અમે મદદરૂપ થઈ એમને જીવન આગળ વધાવ્યા. અમારે તો કહેવાનું એ છે કે અમારી કલા લુપ્ત થાય છે એટલે અમારી સરકાર છે એટલી વિનંતી કે અમારી કલા લુપ્ત થાય એના માટે તમે કંઈક કરો. બરોબર, એ તો પણ કરીએ છીએ. અચ્છા, ભાઈ પાસે લઈ જાઓ કેમેરો. આપ હાર્મોનિયમ વગાડો છો, સાથે ગાતા પણ હશો, ભજન ભજન કે કંઈ પણ. તો આપણી ભવાઈ પરંપરામાં ગવાતા જૂના ગીતો, બધા જે ભવાઈના ગીતો કહેવાય, એમાંથી કોઈ ગીત સંભળાવી શકશો? હા, સંભળાવો. પ્લીઝ સંભળાવો. પ્રાર્થના સંભળાવું. જે તમને મજા આવે છે એ પરંપરાનું કોઈ પણ એક રચના. તો પ્રથમ સાકીથી સંભળાવું. દુંતાળો દુઃખ ભંજણો અને સદા બાળાવેશ, અરે સુધાળો સદગજ આગવો, એને પ્રથમ કરીએ પ્રણામ. ઓ કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા
કરુણાનો કોઈ પાર નથી. ખૂબ સરસ. तो हमने सुना ऐसे पुराने जो गीत हुआ करते थे, स्तुति भजन, जिनसे संस्कृति और संस्कार दोनों बने रहते थे. अब हम इनसे, हमने लोगों ने एक प्रश्न पूछा, जिनसे ये प्रश्न पूछते हैं इन लोगों को सरकार से क्या चाहिए, या फिर ऐसा क्या किया जाए कि जिनसे ये सभी कलाकारों को आगे की पीढ़ी को संभाले रखने के लिए और अपनी ये जो संस्कृति है, अपनी जो लुप्त होती हुई जो कला है, उसको संभालने के लिए ये सरकार से क्या चाहते. तो हम लोग एक के बाद एक हाँ सबसे बात करते हैं, इनसे जानते हैं. आप क्या તમે શું ચાહો છો કે સરકાર કેવું કરે તો તમને કહેવાનો સાહેબ મતલબ એ કે અમારા કલાકારો જોડે કોઈ સાધનું વાજિંત્ર નથી થાય જી બરાબર. તો એવી કોઈ ક્લાસીસ ખોલી અમારા જે પેટી બાજુ વગાડતા હોય, ઢોલક વગાડતા હોય, તબલું વગાડતા હોય, એ લોકોનો ક્લાસીસ ખોલી અને એમને તૈયાર કરવામાં આવે. વગાડ કલાકારો બરાબર છે, પણ એમને તૈયાર કરવામાં આવે તો અમારા કલાકારો થોડા આગળ જઈ શકે. ખૂબ સરસ. તમારું શું કહેવું છે? મારું તો એ કહેવું છે કે જૂની ભવાઈ છે એમને અમારા વડીલો જે છે એ અમને શીખવાડે છે, તો નવી પેઢીને પણ શીખવાડી એના માટે ક્લાસ બનાવી અને અમારા વડીલો શીખતા અડધો અમે શીખી શકશો, પછી અમે શીખી શકશો નહીં. એટલા માટે સરકારશ્રીનું કહેવું એ છે કે અમારે ક્લાસ બનાવી અને અમારા વડીલો અમને શીખવાડી એવી અમની વિનંતી. વાહ, આપનું શું? અમારું કહેવું એ છે કે અમે અમારા જે વડવાઓ નાટકો ભવાઈ કરતા હતા એમનું જોઈને અમે પણ શીખ્યા. હવે અમારું કહેવાનું છે કે અમારું થોડું જોઈ અમારા છોકરા શીખે અને જેમ બને આગળ વધે. અને અમારી પાસે કોઈ વાજિંત્રો નથી, પેટી, નરઘા, તબલા, મુગળી કોઈ સાધન નથી. તો એ ભૂંગળોને એવું સાધનો સહાય આપવા માટે સરકારે વિનંતી. હવે તો ભૂંગળ બનાવવાનો છેલ્લો વ્યક્તિ હતો એ વિયો ગયો. હવે ભૂંગળ ક્યાંથી લાવશો એનો તો જવાબ કેમ કે એ વિચારો છેક સુધી કહારો સાસ બનાવવા વાળો વિયો ગયો. અચ્છા, આપનું કંઈ કહેવાનું? અમારા લોકોને ખૂબ સહકાર મળે એ માટે ખરેખર વાજિંત્રોની જરૂર છે. હું પણ સારું લોકગીત ગાઈ શકું છું. આપ પણ કંઈક સંભળાવો. અરે આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ. વાસળીએ કઈ હંસ પોપટને મોર, વાસળીએ કઈ હંસ પોપટને મોર. વાસળડી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાસળિયા રે વડાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની એ વાસળી રે લોલ. ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ, ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ. મોલે મોલે પ્રભુજીએ પૂછી દીધા મોતીડા રે લોલ. આલા લીલા વાસળિયા રે વડાવું. આપ કંઈ કહેવા માંગો છો? એવું કહેવા માગું છું સાહેબ કે અમારી પાસે જો જે અમારી કલા માટે સાધનોની જરૂર છે, અમારે જે સંગીતના એ સાધનો પૂરતા મળતા નથી. પછી બીજું એવું કે અમને જે વર્ષ દરમિયાન એક પ્રોગ્રામ મળે છે એની જગ્યાએ અમને કંઈ પ્રોગ્રામો વધારે મળે સરકારશ્રીના તરફથી કે વર્ષના અંદર અમને 4, 5 કે 10 પ્રોગ્રામની આજુબાજુ મળતો રહે તો અમારું ગુજરાત પણ ચાલતું રહે. આવા વડવાઓ દ્વારા અમે શીખ્યા છીએ. તો હવે એ સંસ્કૃતિ લુપ્ત ના થાય એ માટે સરકારશ્રીની એટલી અપીલ છે કે આ સંસ્કૃતિ ચાલુ રહે એ માટે કંઈ પગલાં ભરી. ચોક્કસ. સરકારશ્રીને મારા વંદન. અમે નાયક તુરી બારોટભાઈઓ છીએ. અમારી આવતી પેઢી કંઈક આમાંથી નવું શીખે અને એવા લાભ થાય એના માટે અમને સાધનો આપવું એવી અમારી નમ્ર વિનંતી. ओके, तो हमारी जो बात हुई पहली पीढ़ी से, यानी पुश्तैनी परंपरा से जुड़ी बात, तो सबसे पहले पुरानी पीढ़ी की उनसे बात हुई. उसके बाद उनकी पीढ़ी यानी दूसरी पीढ़ी, उनसे बात हुई. सबको जानने के बाद शायद
मुझे ऐसा लग रहा है कि ये जो कला है उसको टिकाए रखने के लिए 3 चीज़ों की ज़रूरत है। सबसे पहले तो जो उसकी सबसे पहली चीज़ है वो है मंचन करने के लिए स्टेज। यानी ये कला का सबसे पहले तो हमारे पास होना चाहिए स्टेज, कि जहाँ पे हम अपनी कला को प्रस्तुत कर सके। अब स्टेज मिलता है तो इन कलाकारों के पास उसके लिए जो उसके साज, उसकी जो प्रॉपर्टीज, कॉस्ट्यूम्स, पर्दे, जो भी लगता है वो, यानी इक्विपमेंट, इंस्ट्रूमेंट की बात हो रही है। और ये 2 चीज़ तक पहुंचने के लिए सबसे पहली चीज़ जो है वो है इनकी इकोनॉमी, यानी इनके पास इतना फंडिंग होना चाहिए कि ये इस कला को बनाए रखे, इनसे कुछ परचेज कर सके और इस कला को आगे विस्तार कर सके। तो इसी बात के साथ हम संशोधन ज्ञान विचार प्रतिष्ठान की ओर से, यानी पुणे की ओर से ये बात आपके सामने रख रहे हैं। तो यहाँ पे ये बात को हम थोड़ा रोकते हैं, फिर मिलेंगे नए कलाकारों के साथ। तब तक के लिए जय हिंद, जय भारत।